હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો બધાને? જય માતાજી, જય રામાપીર. સ્વાગત છે તમારું અમારા એક કેવા વિડીયોમાં. હેલો તો મિત્ર, કેમ છો? બધી મજામાં જશો તો બધાને જય માતાજી, જય રામાપીર. તો સ્વાગત છે આપણા તૂટેલા મિની બ્લોગ નહીં હો, આપણા બ્લોગમાં, વિડીયોમાં. ફૂટેલા આપણા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે ફ્રી પાછા આપણે તૈયાર થઈ ગયા છીએ મસ્ત મજાના એમ કે, અને હવે જવાના છીએ આપણે. તમને તો ખબર પડી જ ગઈ હશે. ખબર પડી ગઈ હોય ને તો કોમેન્ટ કરીને કહી દેજો. થંબનેલ જોઈને તો એને ખબર પડી જ ગઈ હોય. તું કેક નો કે તો ખબર પડી જ જશે કે આ ક્યાં ગયા છે ને હું લેવા જવાના છે. તો હવે આપણે ઈ છે ને આપણે શું કહેવાય એમ કે જોવે મિત્ર પછી એમ ખબર પડે કે ક્યાં ગયા છે. એમ થંબનેલ જોઈને તો ખબર પડી જ જશે, પણ આમ જોવે ને પછી ખબર પડી જાય. તો હાલો આપણે જલ્દી કરે કે ફટાફટ હાલો થેલા બેલા લઈ લો. તો મિત્રો બને રહીજો આપણા વિડીયોમાં, અને વિડીયો પૂરું થાય ને ત્યારે બાદ અમારી ચેનલનો લોગો દેખાતો છે અને બીજું વિડીયો દેખાતું છે. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. મોડું થઈ ગયું છે ને અમારા જો અહીંયા બધા યુટ્યુબર ઉભા છે. ધુડિયા માર્ગે પૈડા ઘૂમે વાયુ વેગે જાય, ગામતરે થી શેર સુધી નવો રસ્તો દેખાય. ખભે લટકતી થેલી મારી આંખમાં નવા દ્રશ, હરીનું ગાડું ચાલ્યું આજે ઉકેલ નવા દ્રશ. હો હરીનું ગાડું ચાલ્યું આજે ઉકેલવા રહસ્ય. વાતો કરવી લોકો સાથે, લેવી છે મુલાકાત. સૂરજ ઉગતા સાથે કરીએ સફરની શરૂઆત. હો લોકની અધમાલ છે, ગુજરાતના રંગ છે. હરીનું ગાડું ચાલ્યું ભાઈ, હૈયે ઉમંગ છે. મારે કેટલું છે? દીકરી આ 10 તેવી દિશામાં અરે દીકરી આ 10 તેવી દિશામાંનું મંદિર છે, અને અત્યારે અષાઢ મહિનો અને અત્યારે અષાઢ મહિનો હાલે છે. પેલા કે અરે દીકરી દિશામાં અરે દીકરી આ અષાઢ મહિનો હાલે છે. અરે દીકરી એમ શું કીધું? કોને કહેવાનું? તમારું બાકી છે. તમે ક્યાં કાકુ બોલ્યા છો? તો બોલો પાછો. એક્શન. અરે દીકરી આ છેલ્લો દિવસ હોય એને એને દિહાળી કહેવાય. એટલે આ બધા હળગે પછી હાલો અમે કેમ ને હળી. ભલે આવી હાલો. ગુડ ગુડ ગુડ. વાલા નહીં હારા વાલા. તાકામ નાખી દે, ધુહાડા નીકળતા હોય. અરે ધુહાડા નીકળે લાગો જઈને આપણે તાકામ નાખી દે. આપણે ખાકડવું જોઈએ, કારણ કે આપણે ગરીબ માણસ છે. તો ઓલે કુંડી ફેરી જ દર્શન રાખી કરવાનો પણ હક એમાં નાખી દે. કામ કોક સોલી જાય ને જો માસી નકામું કોક જોઈ જા ને હક નથી ના ઉડી આલી છે. સ્પેશિયલ કરે છે મોટા સાપ સારું રાખી. એ દિશામાં અમારે નથી જોતા જમીન. પણ દશા સુધારો એ પેલા બોલવાનું છે. આંખું બંધ રાખો ને પછી આંખું બંધ રાખીને લાગવાનું. આપણે આપણા કેમેરા બસ માનો હરશે એટલે હરશે છે આપણો વિડિયો બધા કમેન્ટ કરી
કોમેડી વાળા હોય છે આપણા મજા આવશે. આવા કેવો ગેટઅપ લાગે છે કે એક ફળામાં પાસે હોય તો અહીંયા જો રિંગ આવી છે, બોરિંગ આવી છે. આપણે લોકેશન પર કરેક્ટ છે કેમ કે અહીંયા રિંગ આવી છે ને એટલે જે દિશામાં અમે તો ગરીબ માણસ છે ત્યાં તમારી ભક્તિ તો આશા મુક્તિ કરી હોય ને તો માં અમારા કાલ સવારે મેં તમારી ભક્તિ એ દશામાં એ દશામાં એ ભૂલાઈ માણસો છે આ તો બહુ આજ તો કંપની હોય નથી બરોબર બે મનાણી દશામાં અને તો ગરીબ તેઓ ભાઈ મકવાણાનું નામ બહુ ખાવું છે ખાવું છે અને કાલ સવારે હવે એ નો અન્ય આવું જોઈએ એક પણ પતિ જો પછી જ ન આવવું જોઈએ અને એને આવતું જ નથી પ્રથમ તો આમાં ચાલુ કરો નકા લેતી બોલીશ ને કઈ હશે તો દુકા પડે વાતા બોલવાનું છે એક્શન આવી જાની એક્શન હે દશામાં અમે તો હાવ ગરીબ માણસો છે પણ એ નેશનલ આગળ વી એક કરી દે છે એવી એટલે કોઈ મેચ મોકલે પાટો સુઈ ગયો ચાલુ કરો એક્શન હે દશામાં અમે તો હાવ ગરીબ માણસો છે એલા પાટો સુઈ ગયો આગળ રવે આપણે મને કોઈ આપણી જાય ના સુકાય તો થાસું રોબોટ તો રેડી છે ને એ જમતા બરાબર ચાલુ કરો એ પીટ્યા જો હવે તમને આ મગજ નથી કરવા નિરાતે એટલે બરોબર કરવું લઈ કે મને મગજમાં બેહે બધા હોય ને ત્યારે આમ ખોલીને રિહર્સલ કર્યું ને ત્યારે ખોલીને બોલાય એટલે તો મનમાં પાપું કરી એમાં ભૂલી જ જા પણ વાળી એમ ઓહો અહીંયા તો ઓલા મુખી ના પાડી દીધી છે નીચે ખાલી ગયા તો હાલે લખો કાઈ હાલો સારું કરો લખું બસ એમ તો કેવું થાય છે મને કોઈ માણસો કેટલી કાઢવા એટલી કાટ નાખી તમે ચાલે બધા આનો ઇન્ટરવ્યુ લેવાને કે ક્યાંથી જો ઇન્ટરવ્યુ દેવી છે ઇન્ટરવ્યુ કોમેડી જો કાય આયા એનો કેમેરો ચાલો આ પેલો ડાયલોગ ભૂલાઈ ગયો જો એ દશામાં અમે તો ગરીબ માણસ બે ત્રણ વાર 26% મોબાઈલ ચાર્જિંગ છે ને જો મોબાઈલમાં પછી ગરીબ માણસો છે તો જનાતીને ભૂલાઈ ગઈ નાથી કાંઈ નથી અમે તમારી ભક્તિ આશા મનથી કરી છે એ ભૂલાઈ જાય ડાયલોગ
હાલો ચાલુ કરો પાછો. રોતા રોતા સીન બહારવાનું થઈ કાલ સવારે હવે અમારે ક્યાં પૂજા કરવા જાવ? બના હું પણ એલા પણ કે બોલ્યા બધું પણ આગળ ભૂલાઈ ગયું પણ લેડીઝ છે કહું એક કટ મેળવી દે પણ તમે બંધ થઈ જાવ માં ના તમે તો આવડતું એનો જ ભૂલવા દે શાંતિ રાખો ને ટેબલ છે ફોકસ કરો નથી કરવું તો કાંઈ એક્શન પછી લાગવાનું છે અરે પૂરા મારવાનું આવો એના બેન પછી લાગશે હરખા બેન લાગો જો મિત્રો અમારું શૂટિંગ હવે પૂરું થઈ ગયું છે એટલે પોતપોતાના ઘરે હવે જો ગાડીઓ રવાના કર્યું છે. અને તમને બધાને કેવી મજા આવી અમારા વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો હો પાછા. પૈસા વાળે કાઢે એટલે આવજે. આ કોઈ તો ગોદી હોય તો તે કપ્તાન થાય તો પૈસા અંધા કરીની કલા કેટલી છે એમ કયો લાયક કરો કયો તો લાયક કરો શેર કરો તમે તો અમે આવ્યા હતા મારા મિત્રો એટલે મારા પપ્પાની એની વાડી આવો એને કપા થઈ ગયો છે મસ્ત મજાનો ઉઈ જશે અને હવે આપણે ધીમા ધીમા ઘર બાજુ નીકળી જશે અને હજી એક પણ મોટી એવી તકલીફ છે તો હોય તો કદાચ તમને બતાવું એટલે ખબર નથી તો મોટી છે ને તો તમને બતાવું છું તમે આવો ફેમિલી વાળો વિડીયો છે ને આપણે આવડા દિલીપભાઈ આ જો એની આપણે પાણી ગાડીમાં કાઢી છે. આ દિલીપભાઈ પોતે ગામ આખું આને ગોતે ગાડીઓ રાવ કરાવવા હાટું ગાડીઓ હેમી કરાવવા હાટું આ દિલીપભાઈ ને આખા ગામ ગોતે. કેમ કે આ ગામમાં નાની એવી દુકાન છે જો એનું નામે એવું છે તો કેવી પછી દેખાડું પેલા એક નાની એવી આમાં છે ને દુકાનનો વિડીયો લઈ લેવી તમારે કોઈને ગાડીઓ કે એવું કઈ બંધ પડે ને તો આ દિલીપભાઈ ને ગોતજો તો દિલીપભાઈ નો કોન્ટેક્ટ કરજો આયા સુપર ગામમાં અને એની દુકાન નું નામ બતાવી દે હવે અને છે ને આપણું નામ દઈ દીજો એટલે તમને સસ્તામાં અને ડિસ્કાઉન્ટ આપી દેશે. હા ને એનું નામ તો બતાય મધુલી એટલે પણ બતાવ્યું જો આ નામ વાંચી લેજો અને આ દુકાને આવજો જો આ મોબાઈલ નંબર પણ આપેલા છે અને અમારા દિલીપભાઈ નો કોન્ટ્રાક્ટ કરજો હા તમારે ગમે ત્યારે ગાડી બંધ પડે ને તો રિપેર કરી આપો. અમને તો જો આ વિડીયો બનાવવાનું ડિસ્કાઉન્ટ રાખી દીધું છે એટલું પાણી કાઢી દીધું પાણી કાઢવું તો આવી ગઈ રોક પડી ગઈ તો કેટલું પાણી નીકળ્યું છે પેટ્રોલ વાળા આવું કરે છે પેટ્રોલ પંપ પાસે આવતું છે પાણી તો કઈ રેટું જ ન આવે વરસાદનું બોલ લે કોઈ સત કરી ઘડી કસ કરે મારે પછી નો બોલો મે તો તમારે કોઈ બોલવું છે વૈશાલી બોલ હું કેમ ગાય ઓલા કાનમાં ગીરી રાહે ઓલી શિવરાજપુર પૂજન તે એને પરાણે બનાવરાય કે બનાવી બુધવારે રજા હોય ને એટલે એમ કે બનાવી દાંત કાઢવાના ન હોય એ બી હમણાં પુરવાના બધા ફોન સવાર નીચે જાય
એ કે આશાબેન ના નંબર છે મેં કોણ છે આશાબેન ને કહે તો એ કે કરશનભાઈ કહી દીધો અંદર એને ઘડી આમ ટીંગા ઢીલે થતો. એના હારા છે ડોબા તમારી જેવા. તમારા જેવા તો કઈ શકે શૂટિંગ માંથી તો ક્રિએટ લેવા છીએ અને ઘરે આવી અને આ બ્લોગ કે દિવસ પૂરો કરીશું એ પણ તમને કહી દઉં છું કે અમારો તૂટેલો બ્લોગ અમે 3 દી અહીંયા એન્ડ રાખી છીએ તો બધાને ટાઈમ આપી છીએ આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો તો બધાને બાય.